ઓલપાડનું સાયણ ગામ બીજા દિવસે પણ બેટમાં ફેરવાયેલું યથાવત રહ્યું છે। પાણીનો નિકાલ ન થતાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો, જ્યારે ધારાસભ્યએ મુલાકાત લીધી હતી। ઓલપાડના સાયણમાં ફરીવાર જળબંબાકાર જોવા મળ્યો છે। સિઝનમાં બીજી વખત સાયણ ગામ બેટમાં ફેરવાયું છે। પૂર્વ મંત્રી અને હાલ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। અધિકારીઓને સાથે રાખી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે મુલાકાત કરી હતી। અધિકારીઓને કહ્યું કે ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરો, જેથી કરી આ પાણીની સમસ્યાથી છુટકારો મળે। ગેરકાયદેસર નાળા, આરસીસી દબાણ દૂર કરવા આરએનબી વિભાગને ધારાસભ્યએ સૂચના આપી છે। ધારાસભ્ય મુકેશ પટેલ વરસાદ ખૂબ જ હોવાથી આ પાણી અવરોધાયું છે તેવું નિવેદન આપ્યું હતું, જેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે પણ તેમણે સૂચનાઓ આપી છે। ઓલપાડના સાયણ ગામની વચ્ચે આજુબાજુમાં ખાડીઓ આવેલી અને એના કારણે સાયણને પાણીનો ભરાવો થયો। એની અંદર લગભગ 7 પરિવારને અમે સેટિંગ કર્યા પછી એટલે પાણી ડેમ નદીની અંદર લેવલ વધવાથી જે ઘોડોલી વાંકનો જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે પણ કરવામાં આવ્યો છે। ઓલપાડની અંદર જે વિસ્તાર છે દરિયાની જે વિસ્તારની અંદર જે હળપતિ વાસ આવેલો હળપતિ અને કોલોનીમાં એને શિફ્ટિંગ કર્યા છે। એસડીઆરએફની ટીમો કામે લાગી છે। એક ટીમ સ્ટેન્ડ બાયમાં કીમમાં પણ હતી છે। સાથે સાથે દરેક લોકોને અમે જમવાની પણ અમે વ્યવસ્થા કરી છે અને તમામ મારા કાર્યકરો, સરપંચીઓ, અધિકારીઓ, તમામ તલાટીઓ, તમામ લોકોને કામે લગાવી દીધા છે। કોઈ મુશ્કેલીઓ લોકોને સંપર્ક કરવા માટે હેલ્પલાઇન પણ જાહેર કરી છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।